દાહોદના પાંડવવન ખાતે 3 લોકોએ 2 ઈસમોને ધાર્યું બતાવી તેમને ડરાવી ધમકાવી ચાંદીના ભોરિયા લૂંટીને ભાગેલા 3 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા. દાહોદનું સાંજના સમયનું પ્રવાસન ધામ ગણાતું પાંડવવન વિસ્તારમાં ફરવા ગયેલા નિર્દોષ નાગરિકોને ડરાવી તેમને ધમકાવી લૂંટ ચલાવનાર ટોળકીનો પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી પર્દાફાશ કર્યો છે. થોડા દિવસો પહેલા ફરિયાદી અને તેમના પિતરાઈ ભાઈ જ્યારે પાંડવવન ખાતે ફરવા ગયા હતા ત્યારે અચાનક 3 અજાણ્યા ઈસમો તેમની પાસે રહેલી R15 બાઇક લઈને આવ્યા હતા અને ધાર્યું ઉગાવીને બંને ઈસમો ઉપર ત્રાટક્યા હતા. તેમને જણાવ્યું હતું કે જીવ વહાલો હોય તો બધું કાઢીને આપી દો તેવી ધમકી આપી લૂંટારુઓએ ફરિયાદીના હાથમાંથી 200 ગ્રામ ચાંદીના 2 ભોરિયા અને ખિસ્સામાંથી રોકડ ભરેલું પાકીટ બળજબરીથી પડાવી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બનાવના પગલે લૂંટનો ભોગ બનનાર ઈસમ બી ડિવિઝન પોલીસ મથકે આવ્યો હતો અને પોલીસને આ ઘટના વિશે જાણકારી આપતા જ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી અને આ ગુનાની ગંભીરતાને જોતા દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસે તાત્કાલિક અલગ અલગ 2 ટીમો બનાવી હતી અને નેત્રમ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ લૂંટારુઓનું પગેરું મેળવી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે લૂંટમાં સંડોવાયેલા 3 શખ્સો એક નંબર પ્લેટ વગરની R15 બાઇક પર ઝાલોદ તરફ જઈ રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે છાપરી ગામની ગોરવાણી ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જેવી શંકાસ્પદ બાઇક નજરે પડી પોલીસે સમય સૂચકતા વાપરી ત્રણેયને કોર્ડન કરી લીધા હતા. તલાશી લેતા તેમની પાસેથી લૂંટમાં ગયેલા ચાંદીના ભોરિયા અને પાકીટ મળી આવ્યા હતા અને ત્રણેય ઈસમોને પોલીસ મથક ખાતે લાવી તેમની અલગ અલગ પૂછપરછ કરતા તેઓ પોલીસ સમક્ષ ભાંગી પડ્યા હતા અને કરેલા ગુનાની કબૂલાત કરી હતી. જેમાં તેમના નામ ઇસ્માઇલ ફતિયાભાઈ પલાસ, રહેવાસી ખજુરિયા ગામ, ખાડાફળિયા, તાલુકા ગરબાડા. બીજાનું નામ હીરા ઉર્ફે હિરેશ શીખુભાઈ પલાસ, રહેવાસી ખજુરિયા ગામ, તાલુકા ગરબાડા. ત્રીજા આરોપીનું નામ વિપુલ રૂમાલભાઈ પલાસ, રહેવાસી ખજુરિયા ગામ, તાલુકા ગરબાડા, જેમની પાસેથી લૂંટમાં ગયેલા પોલીસે 200 ગ્રામના ચાંદીના 2 ભોરિયા અને લૂંટમાં વપરાયેલી નંબર પ્લેટ વગરની R15 ગુનામાં વપરાયેલું ધાતક હથિયાર ધાર્યું રોકડ રકમ સાથેનું પાકીટ રિકવર કર્યું અને પોલીસે ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ પોતાનો ગુનો કબૂલ્યો છે. હાલમાં પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આ ટોળકીએ અન્ય કોઈ લૂંટને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં જે હેલિપેડ વિસ્તાર છે, પાંડવોના આસપાસનો વિસ્તાર, ત્યાં ફરિયાદી અને જેના મિત્રો છે એ લોકો ફરવા માટે ગયા હતા. એ દરમિયાન 3 અજાણ્યા ઇસમો હતા એ ત્યાં આવી અને ધારીઓ બતાવી એમને મારી નાખવાનો ડર બતાવી એમની પાસેથી હાથમાં પહેરેલા 2 ચાંદીના કડા એટલે કે ભોરિયા અને એના ખિસ્સામાં રહેલું પાકીટ રોકડ રકમ હતી એ લઈ ગયેલા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં તાત્કાલિક દાહોદ ટાઉન બી ડિવિઝનના પોસ્ટેના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પ્રયત્ન કરી અને સમગ્ર બનાવને ડિટેક્ટ કરવામાં આવેલો છે અને બનાવની અંદર જે રકમ ગઈ છે તથા બંને ભોરિયા કે છે એ સંપૂર્ણ 100% રિકવર કરવામાં આવેલું છે. આ ઉપરાંત જે યમાહા ગાડી આરોપીઓ વાપરી છે એ પણ કબજે લીધી છે અને ધારી પણ જે મળ્યું હતું એ પણ કબજે લેવામાં છે. આરોપીઓ છે એ ગરબાડા તાલુકાના જેસાવાડા વિસ્તારની અંદર આવેલા ખજુરિયા ગામ છે ત્યાંના વતનીઓ છે, જેઓના નામ જોવા જઈએ તો ઇસ્માઇલ ફતિયા પલાસ, હીરાભાઈ શીખુભાઈ પલાસ અને વિપુલ રૂમાલભાઈ પલાસ છે. એ ત્રણેય લોકોને અટક કરી એમને કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ લેવામાં આવેલા છે અને એમની આગળ જે કાયદેસર કરવી છે એ હાથ ધરવામાં આવેલી છે. સર, ઝડપાયેલા આરોપીઓ છે રીઢા ગુનેગાર છે? હાલમાં એમનો કોઈ હિસ્ટ્રી હોય એવું જણાવેલ નથી, પરંતુ એ બાબતે વિગતવારની તપાસ ચાલુ છે.